નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ખબરો અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો વિગતો સામે આવી રહી છે। ગુજરાતવાસીઓ માટે અહીંયા સૌથી મહત્વના સમાચાર છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડી અને માવઠા અંગે સૌથી મોટી આગાહી કરી છે। અંબાલાલના મતે ડિસેમ્બર જાન્યુઆરીમાં ન પડેલી ઠંડી હવે પડશે। ફેબ્રુઆરી માસમાં 2 થી 3 રાઉન્ડ પશ્ચિમી વિક્ષોભના આવવાની શક્યતા રહેશે। પ્રથમ સપ્તાહની શરૂઆતમાં અને વચ્ચે એક અને ત્યારબાદ લગભગ 12-13 સપ્તાહમાં પણ ફેબ્રુઆરીમાં ઠંડીનો રાઉન્ડ આવી શકશે અને આ ફેબ્રુઆરીનો રાઉન્ડ જે છે એ લગભગ ડિસેમ્બર જાન્યુઆરી માસમાં ઠંડી નથી આવી તેવી ઠંડી હવે જાન્યુઆરીના અંતમાં ફેબ્રુઆરીની શરૂઆતમાં અને ફેબ્રુઆરી માસમાં આવશે। લગભગ 12 ડિસેમ્બરે પણ હવામાનમાં પલટો આવશે, પરંતુ તારીખ 18, 19, 20 અને 21માં વાદળો આવશે। માવઠું પીછો નહીં છોડે। અંબાલાલના મતે ફેબ્રુઆરીમાં પણ માવઠું પડશે, એટલે કે ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે। આજમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં લગભગ ઠંડી આવશે, પણ આ ઠંડીના રાઉન્ડ એવો હશે કે જે મહત્તમ ઉષ્ણતામાનમાં તો વધારો થશે। મહત્તમ ઉષ્ણતામાન લગભગ 32-33, ક્યારેક કોઈ ભાગમાં 34 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને ફેબ્રુઆરી માસમાં જે ઠંડી આવશે, પણ આ ઠંડી આવશે એ હિમાલુ ઠંડી આવશે, બરફેલી ઠંડી આવશે। એટલે સવારને સાંજમાં જનધનને કાળજી રાખવાની જરૂર છે, કારણ કે આ ઠંડી જે છે એ હાડ કંપાવતી ઠંડી સવારને સાંજના ભાગમાં પડશે અને બપોરના ભાગમાં ગરમી જશે, એટલે રોગીશ હવામાન થવાની શક્યતા રહેશે। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે। 2 દિવસ બાદ ગુજરાતમાં માવઠું થઈ શકે છે। આગાહીકાર અંબાલાલ પટેલની આ મોટી આગાહી સામે આવે છે। સમુચ્ય ઉત્તર ભારતમાં કરા બરફવર્ષા, દેશના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં ભારે બરફવર્ષા અને લગભગ ત્યાંની અસર છે પાકિસ્તાનથી માંડીને કચ્છના ભાગો અને ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ઉત્તરના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં માવઠું થવાની શક્યતા લગભગ તારીખ 27, 28, 29, 30 અને 31 તારીખ સુધીમાં થવાની શક્યતા રહેશે, કારણ કે એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યો છે। આ ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે, જેની અસરના તળે જે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરાબર હિમવર્ષા થઈ નથી, એટલે ત્યાં હિમવર્ષા થશે અને બરફવર્ષા થવાની શક્યતા છે। કંઈક અંશે સંતુલન હવામાન થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં 2 દિવસ બાદ માવઠું થશે તે અંગે પણ અંબાલાલે આગાહી કરી છે। 26, 27, 28, 29 ને 30, 31માં વાદળો આવશે અને આ વાદળોની ગતિવિધિના લીધે ઠંડીમાં ઘટાડો થશે। ક્રમશ તારીખ 28, 29, 30 અને 31માં તો જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું જણાશે। માત્ર ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગમાં કંઈક ઠંડી જેવી અસર રહેશે। આ વખતે મધ્ય ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને મહત્તમ ઉષ્ણતામાન 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। એટલે ઠંડીનો જે હાલનો રાઉન્ડ જે છે એ હવે ધીરે ધીરે ઠંડીનો ક્રમશ ઘટાડો થતો જશે અને પછી વાદળો આવશે અને લગભગ જાન્યુઆરીના અંત ભાગમાં તો ઠંડી ગાયબ થઈ ગયો જેવું જણાશે, કારણ કે આ સ્થિતિમાં માવઠા જેવું સર્જન થવાની શક્યતા રહે છે। ગુજરાતના ખેડૂતો અને જનધન માટે પણ અંબાલાલે સૂચન કર્યું છે। એટલે ખરામાં ક્યાંક જે પાક હોય એ ધ્યાન રાખવું પડશે, પણ આ વખતે પવન વધારે રહેશે। એ પવનના કારણે જે વેલાવાળા શાકભાજી છે અથવા તો કોઈ મોટા શાકભાજી એ કંઈક કશે તેની અસર થઈ શકે, પરંતુ આ વખતે રોગીશ હવામાનથી જનધનને પણ કાળજી રાખવી પડશે 19 ફેબ્રુઆરી પછી। એટલે
તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભા પહેલા ભાજપમાં ભરતી મેળો જે રીતનું સામે આવી રહ્યો છે તેને લઈને CR પાટીલ પણ અત્યારે હાલ સંબોધન કરી રહ્યા છે. પરંતુ આગળનું કામ નહીં કર્યું. જરૂરિયાત એ વિસ્તારની આજે પણ ઊભી છે અને જરૂરિયાત પૂરી કરવી એ આપણે સરકારનો પ્રથમ એની જવાબદારી છે. અને એટલા માટે 2014થી 2019માં છેલ્લા 30 વર્ષમાં જેટલા ખાતમુહૂર્તના કામ અધૂરા હતા કે શરૂ થયા નહોતા એ બધા જ કામ મોદી સાહેબે પૂર્ણ કર્યા છે. એ પણ મારે આપને કહેવું છે. આપ જ્યારે જોડાઈ રહ્યા છો ત્યારે કોઈ આપને પૂછે કે શું કારણ છે તમે છોડીને પાર્ટી છોડીને કેમ જાઓ છો, ભારતીય જનતા પાર્ટી સાથે કેમ જોડાઓ છો, ત્યારે તમારા મનમાં એક સ્પષ્ટતા હોવી જોઈએ કે એવા એક નેતૃત્વની સરકાર કે જેની ગેરંટી એ નરસિંહની હુંડી જેવી છે. અને એટલા જ માટે જેમ કોઈ ગેરંટી આપે, કોઈ હુંડી આપે ને હુંડીનો અમલ થાય એની સામે એને વળતર મળે, એ જ પ્રકારે આમાં પણ જે ગેરંટી મોદી સાહેબ આપે એ તમામ કામો સરકારમાં પૂર્ણ થાય, લોકોની અપેક્ષા પૂર્ણ થાય. અને તમે બધા જ આજ દિન સુધી ભલે કોઈ પણ પાર્ટીમાં કામ કર્યું હશે, એ પાર્ટી ખરાબ છે એવું પણ મારે કહેવું નથી. હું કોઈ દિવસ કોઈ પાર્ટીની ટીકા કરવામાં માનતો પણ નથી. પરંતુ તમને જ્યારે વિશ્વાસ થયો કે ભારતીય જનતા પાર્ટી વિચારધારા સાથે ચાલે છે, લોકોના હિતમાં કામ કરે છે, તમે બધા પણ લોકોના હિતમાં કામ કરવા માંગો છો, તમને પણ એવું મજબૂત માધ્યમ જોઈએ છે અને એટલા માટે તમે આજે અમારી સાથે જોડાયા છો. આપ સૌના વંદન સાથે હું આપ સૌનું સ્વાગત કરું છું. અને તમે નિરાશ નહીં થાઓ. તમે જે લોકોના કામ કરવાની ઈચ્છા સાથે આજે જ્યારે આગળ આવ્યા છો, આપના દ્વારા તમારા વિસ્તારમાં, ગુજરાતમાં અને દેશમાં જે મજબૂત સ્થિતિ નિર્માણ થાય એમાં તમારું પણ યોગદાન હોય એવી આપની પાસે પણ મારી અપેક્ષા છે. આજે મોદી સાહેબે 2 દિવસ પહેલા આખું વાતાવરણ રામમય હતું. દેશમાં તો ઠીક, દુનિયામાં અલગ અલગ જગ્યાએ વસતા હિન્દુ ભાઈ બહેનો એમણે પોતપોતાની રીતે રેલીઓ કાઢીને, રંગોળીઓ કરીને, ફટાકડા ફોડીને, પ્રસાદ વેચીને, ભંડારા કરીને દેશ અને વિદેશની અંદર જે રીતે વાતાવરણ બન્યું એ જ બતાવે છે કે આ દેશ અને દુનિયાના લોકોની અપેક્ષા હતી કે ભગવાન રામ જેમનો જન્મ પવિત્ર ભૂમિ અયોધ્યામાં થયો હતો, એમના જન્મ સ્થળ ઉપર એક ભવ્યાતિ ભવ્ય મંદિર બને એ અપેક્ષા એ મોદી સાહેબે પૂરી કરી છે. અપેક્ષા પૂર્ણ કરવાને કારણે બધાની પ્રતીક્ષા પણ પૂર્ણ થઈ અને પ્રતીક્ષા પૂર્ણ થતાની સાથે જે આપણી ઈચ્છા હતી એ ઈચ્છા પણ પૂર્ણ થઈ અને એના કારણે એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું. પણ ફક્ત ભવ્ય મંદિરનું નિર્માણ કરવું મહત્વનું નથી. મંદિર નિર્માણ વખતે ખૂનામરકી થાય, પથ્થરમારો થાય, એકબીજે કોમ સામે આવે, એ સ્થિતિ પણ નરેન્દ્ર મોદી સાહેબને મંજૂર નથી. અને એટલા જ માટે સુપ્રીમ કોર્ટના ઓર્ડર પછી પણ એમણે સીધું બાંધકામ કરવાને બદલે બધા જ લોકોને, બધા જ આગેવાનોને, બધાને વિશ્વાસમાં લઈને કામ શરૂ કર્યું. એના કારણે જ્યારે ભવ્ય રામ મંદિર નિર્માણ થયું ત્યારે એક કાંકરી ચાળો નથી થયો. એ જ બતાવે છે કે આ રામ મંદિરની અંદર આખો દેશ એક સાથે, એક તાતણે જોડાયેલો છે. હું તો એનાથી આગળ જઈને પણ આપને કહીશ કે આપણે રામને ભગવાન તરીકે પૂજે છે, ભગવાન શ્રી રામ. પણ ભગવાન રામનું મંદિર બને, પણ ભગવાન રામ તો અયોધ્યાના રાજા પણ હતા, તો રાજાને અનુરૂપ મંદિર બને. અને એટલા જ માટે જે મોદી સાહેબે કહ્યું ને કે ટેન્ટમાંથી રામ આજે મંદિરમાં આવ્યા છે. અને મંદિર કેવું છે તો રાજાને શોભે એવું છે. એટલા જ માટે આખા દુનિયાના જે શ્રેષ્ઠ મંદિરો છે એમાં એક આ વધુ મંદિરનો ઉમેરો થયો છે. અને
એના દ્વારા ભવ્ય મંદિર ગઈકાલે 5 લાખ લોકો અયોધ્યામાં હતા. તમે કલ્પના કરો કે આવી સ્થિતિમાં, આવી ઠંડીમાં જો 5 લાખ લોકો ત્યાં પહોંચે, તમને મનમાં શ્રદ્ધા કેવી હશે? મારે આપ સૌને પણ એટલા માટે જ કહેવું છે કે આવો આપણે સાથે મળીને આપણા ગુજરાતને, આપણા દેશને આગળ વધારવામાં મોદી સાહેબના હાથ પણ મજબૂત કરીએ અને તમારા વિસ્તારની અંદર તમારી અપેક્ષા મુજબના કામો પૂર્ણ થાય, લોકોની અપેક્ષાઓ પૂર્ણ થાય, એ જે તમારી ઈચ્છા છે એ પણ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી પૂર્ણ થાય, એના માટે આપણે સાથે મળીને પ્રયત્ન કરીએ. એ જ આપની પાસેથી અપેક્ષા છે ને અમારા તરફથી પણ આપને વિશ્વાસ અપાવ્યો છે કે આપણે સાથે મળીને આગળ વધીશું અને ગુજરાત અને ગુજરાતના માધ્યમથી દેશને પણ મજબૂત કરીશું. મિત્રો, આપ સૌ વર્ષોથી પોતપોતાના વિસ્તારમાં કાર્યકર્તા તરીકે કામ કરતા હશો. ઘણા બધા પ્રશ્નોથી તમે વાકેફ પણ હશો. ઘણા બધા લોકો જે ચર્ચા કરતા હોય એની પરથી પણ તમને વાતાવરણ ખબર પડતી હશે. તમારા સૂચનો પણ આવકાર્ય છે. તમારા વિસ્તારના ધારાસભ્ય કે જિલ્લાના પ્રમુખો કે મહામંત્રીઓ દ્વારા પણ તમે કોઈ પત્ર હશે તો અમને આપજો. તમારા સૂચનોનો પણ અમે ચોક્કસપણે અમલ કરવાનો પ્રયત્ન કરશું એવો આપને વિશ્વાસ અપાવું છું. ફરીથી આ બધા જ આગેવાનોની સાથે આપ સૌનો પણ હું ભારતીય જનતા પાર્ટીમાં આપનું સ્વાગત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. ભારત માતા કી જય. લોકસભા પહેલા ભાજપમાં ભરતી મેળાની શરૂઆત થઈ છે. મૌદાના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે. ઇન્દ્રજીત ઠાકોર ભાજપમાં જોડાશે. 2017માં ઇન્દ્રજીત ઠાકોર ધારાસભ્ય બન્યા હતા. હાલ સી.આર. પાટીલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું. જેટલા પણ લોકો આ ભરતી મેળામાં ભાજપમાં જોડાઈ રહ્યા છે તમામને આવકાર સી.આર. પાટીલ દ્વારા આપવામાં આવ્યો. સાથે જ રામ જન્મભૂમિ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે રીતનો થયો તેને લઈને પણ તેઓએ વાત કરી અને મહત્વની વાત છે ગઈકાલે જે 5 લાખ લોકોનું માનવ મહેરામણ ત્યાં ઉમટ્યું હતું તેને લઈને પણ તેઓએ કહ્યું. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ અને સમગ્ર પ્રદેશની ટીમ કેસ તથા ટોપી પહેરાવી એમને સ્વાગત કરશે. ત્યારબાદ ડોક્ટર રમણભાઈ પટેલ, વિપુલ રમણભાઈ પટેલ, ડોક્ટર વિપુલ રમણભાઈ પટેલ પૂર્વ પ્રમુખ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સાબર ડેરીના ડિરેક્ટર છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. આપણા નેતા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા હોય સી.આર. પાટીલ સાહેબના હાથે કેસ અને ટોપી ધારણ કરીને ત્યારબાદ શ્રી સુધીરભાઈ અમૃતભાઈ પટેલ પૂર્વ પ્રમુખ યુવક કોંગ્રેસ ડિરેક્ટર માર્કેટિંગ યાર્ડ. શ્રી સુધીરભાઈ અમૃતભાઈ પટેલ પૂર્વ પ્રમુખ યુથ કોંગ્રેસ ડિરેક્ટર માર્કેટિંગ યાર્ડ. ત્યારબાદ હિંમતનગર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર. ત્યારબાદ શ્રી ચૌધરી વિનોદભાઈ ગોવિંદભાઈ પૂર્વ પ્રમુખ ખેરાલુ તાલુકા કોંગ્રેસ તેમજ તેઓ પ્રિન્સિપાલ છે મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખેરાલુ, ડિરેક્ટર છે તાલુકા ખરીદ વેચાણ સંઘ. ત્યારબાદ શ્રી જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ પરમાર માજી પ્રમુખ સતલાસણા તાલુકા કોંગ્રેસ સમિતિ. શ્રી કનુભાઈ બારોટ તાલુકા પંચાયત ડેલિગેટ રાણપુર ચેલાણા સીટ. શ્રી દિનેશસિંહ જોરાવરસિંહ પરમાર માજી કોંગ્રેસ ડેલિગેટ સુદાસણા સીટ. શ્રી ઠાકોર નગજાજી અમથાજી તાલુકા પંચાયત ડેલિગેટ હડોલ. ઠાકોર નાગજીજી અમથાજી તાલુકા પંચાયત ડેલિગેટ હડોલ સીટ. શ્રી મંજુલાબેન વિનોદભાઈ ચૌધરી પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા પંચાયત મહેસાણા. શ્રી મંજુલાબેન વિનોદભાઈ ચૌધરી. શ્રી ઇન્દ્રસિંહ કરુણસિંહ રાણા પૂર્વ તાલુકા સદસ્ય ખેરાલુ.
શ્રી અરવિંદભાઈ સોલંકી પાટડી દસાડા વિધાનસભા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહી ચૂક્યા છે. શ્રી મિહિરભાઈ પટેલ પ્રદેશ પ્રવક્તા આમ આદમી પાર્ટી. શ્રી ભરતભાઈ ચૌધરી મહામંત્રી લીલાસન તાલુકા કોંગ્રેસ. શ્રી જતીનકુમાર ગુણવંતભાઈ પંડ્યા પૂર્વ સદસ્ય જિલ્લા અરવલ્લી એપીએમસી ડિરેક્ટર. શ્રી રૂપલબેન જતીનકુમાર પંડ્યા. શ્રી સોમાભાઈ ખંડુભાઈ બાત્રી પૂર્વ પ્રમુખ કપરાડા તાલુકા કોંગ્રેસ વલસાડ જિલ્લામાંથી છે. શ્રી વિનયભાઈ ભગુભાઈ વાડીવાલા અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ કોંગ્રેસ વલસાડ જિલ્લા. શ્રી બળવંતભાઈ બાબુભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય ઉમરસાડી જિલ્લો વલસાડ. શ્રી સુરક્ષાબેન પિનાકીનભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય કટગામ સીટ જિલ્લો વલસાડ. ત્યારબાદ કપડવંજ વિધાનસભા ક્ષેત્રના શ્રીમતી જિગીશાબેન પરમાર મંત્રી શ્રી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ. શ્રી નિમેશભાઈ કાંતિભાઈ ભટ્ટ મંત્રી શ્રી ખેડા જિલ્લા કોંગ્રેસ. શ્રી લક્ષ્મણસિંહ અંબાલાલ ચૌહાણ પૂર્વ મંત્રી ખેડા જિલ્લા પ્રાથમિક સંઘ. શ્રી નવનીતસિંહ દિલીપસિંહ ચૌહાણ ઉપપ્રમુખ કપડવંજ તાલુકા પંચાયત. આ તમામ કપડવંજ વિધાનસભા ક્ષેત્રના છે. શ્રી તુષારભાઈ શંકરભાઈ પટેલ પ્રમુખ કપડવંજ તાલુકા આમ આદમી પાર્ટી સરદારધામના સહકન્વીનર છે અને ઉમિયાધામ ઊંઝાના કન્વીનર છે. શ્રીમતી મયુરિકાબેન વસંતભાઈ મકવાણા પૂર્વ અધ્યક્ષ શ્રી સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત કઠલાલ. શ્રી દિલીપસિંહ કેદારસિંહ ચૌહાણ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કપડવંજ. હવેથી આણંદ જિલ્લાના સન્માનનીય નેતા શ્રી રાકેશભાઈ રસિકભાઈ પટેલ. શ્રી રાકેશભાઈ રસિકભાઈ પટેલ જિલ્લા ઉપપ્રમુખ કોંગ્રેસ. શ્રી પ્રવીણભાઈ છોટાભાઈ સોલંકી જિલ્લા ઉપપ્રમુખ કોંગ્રેસ. શ્રી પ્રવીણભાઈ સોમાભાઈ સોલંકી મહામંત્રી શ્રી પૂર્વ કાઉન્સિલર કોંગ્રેસ. શ્રી અમિતભાઈ ભીખાભાઈ રબારી મહામંત્રી અને પૂર્વ કાઉન્સિલર કોંગ્રેસ. શ્રી હરેશભાઈ હસુભાઈ પરમાર પ્રમુખ બક્ષીપંચ મોરચા કોંગ્રેસ. શ્રી દીપાલીબેન શાહ પૂર્વ પ્રમુખ પેટલાદ નગરપાલિકા. શ્રી જયમિનીબેન પટેલ પૂર્વ પ્રમુખ પેટલાદ નગરપાલિકા. શ્રી નીતિનભાઈ પટેલ આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી છે. શ્રી રાજુભાઈ પરમાર ડેપ્યુટી સરપંચ પૂર્વ. આ તમામ આણંદ જિલ્લાના નામ હતા. ગાંધીનગરમાં આજે રાષ્ટ્રીય બાલિકા દિનની ઉજવણી કરવામાં આવી. વિધાનસભામાં બાલિકા બની ધારાસભ્ય. બાલિકાઓએ ગૃહની કાર્યવાહી ચલાવી. સીએમ અને વિધાનસભા અધ્યક્ષ પણ ઉપસ્થિત. ગામ શહેર નગર પંચાયત કે જિલ્લાની શાસન ધુરા પણ સંભાળે છે. એ લોકો જાતે સંભાળે એના ઉપર આપણે ભાર મૂકીશું. તમે સૌ નસીબદાર છો કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ નારી શક્તિના સામર્થ્યને ઓળખ્યું છે. એટલું જ નહીં, ડિફેન્સ સેક્ટરમાં બાલિકાઓ માટે ભરતીના દ્વાર ખોલીને મહિલાની ભાગીદારી વધારી છે. આજે દેશની નારી શક્તિ શસ્ત્ર દળમાં સામેલ થઈને ફાઇટર પ્લેન ઉડાવી રહી છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વિધાન ગૃહ અને સંસદ ગૃહને લોકશાહીના સર્વોચ્ચ મંદિર કહ્યા છે. પોલિટિકલ ડેમોક્રેસીથી સોશિયલ ડેમોક્રેસી તરફ જવાનો માર્ગ તેમણે દેશને સિંચ્યો છે. આજે અહીં મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ કે મંત્રી અને ધારાસભ્યો બની પોતાના પ્રશ્નો, વિચારો અને રજૂઆત સાથેની ચર્ચા કરવાની તક અને પ્લેટફોર્મ દીકરીઓને મળ્યું છે. લોકશાહીના મંદિર સમાજ સંસદમાં લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ થઈ રહ્યું હોય છે. તેજસ્વીની વિધાનસભા પોલિટિકલ ડેમોક્રેસીથી સોશિયલ ડેમોક્રેસીના સંદેશો આપ સૌને આપશે એવો મને વિશ્વાસ છે. સોશિયલ ડેમોક્રેસી સાથે ગુજરાતના સર્વગ્રાહી વિકાસની યાત્રાને પણ તમારે આગળ લઈ જવાની છે. સામાજિક, રાજકીય, વેપાર, ઉદ્યોગ જેવા વિવિધ ક્ષેત્રોમાં નવી ઉર્જા, નવા સંકલ્પોથી સક્રિય બનવાની જવાબદારી તમારે લેવાની છે. અગાઉ પણ મેં કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે. આપણા રાષ્ટ્રગીત જનગણ મનને 1950માં બંધારણ સભાએ 24મી જાન્યુઆરીએ જ સ્વીકૃતિ આપીને
રાષ્ટ્રગીત તરીકે માન્યતા આપી હતી. અખંડ રાષ્ટ્ર એકતાનો સંદેશ આપતા આ રાષ્ટ્રગીતનું ગૌરવગાન કરીને આપ સૌ ગુજરાત અને દેશવાસીઓની સેવા માટે પ્રેરણા મેળવશો એવો મને વિશ્વાસ છે. દેશ રાજ્યના વિકાસમાં મહિલાઓની લોકભાગીદારી અને સહયોગ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તમે સૌ પણ આજની આ બાલિકા વિધાનસભામાંથી રાષ્ટ્ર વિકાસની ભાગીદારી માટે પ્રેરણા મેળવશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે. કણભા એએસઆઈને અપાયું છે ગાર્ડ ઓફ ઓનર. બુટલેગરના હુમલામાં તેઓનું મોત થયું હતું. બુટલેગરે ગાડીથી ટક્કર મારી હતી. કણભા એએસઆઈને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. બુટલેગરો જે રીતે બેફામ થઈ રહ્યા છે, પોલીસ ટીમ પર બુટલેગરોનો આ હુમલો સામે આવ્યો હતો અને આ હુમલામાં એએસઆઈ મોત થયું હતું, જેના પગલે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. જે ગાડીમાં બેઠેલા કર્મચારી હતા તે પૈકી ગાડીના ઇન્ચાર્જ એએસઆઈ બળદેવભાઈ નીનામાને ખૂબ ગંભીર ઈજા થયેલ હતી અને હમણાં એમનું સવારે સારવાર દરમિયાન કરુણ નિધન થયું છે. અને હાલ આ બાબતે પોલીસ દ્વારા 302 અને અન્ય કલમો 307 અને અન્ય બીજી કલમો લગાડીને ગુનો દાખલ કરવાની તજવીજ હાલ ચાલુમાં છે. આ ઉપરાંત આ ગાડીમાં વધુ તપાસ કરતાં લગભગ 14,000 રૂપિયાનો દેશી દારૂ જુદી જુદી થેલીઓમાં પેક કરેલો મળ્યો છે. અને ગાડી જે રીટ્સ ગાડી હતી એમાં જે 2 માણસો બેઠેલા હતા, અજાણ્યા માણસો, એ આ દરમિયાન ટક્કર મારીને ભાગ્યા છે. જે કર્મચારીઓને વાગેલું હતું એટલે એ લોકો એમનો પીછો નહીં કરી શકે, એ દરમિયાન એ ભાગ્યા છે અને ટૂંક સમયમાં અમારી ટીમ એમને પકડી લેશે. હાલમાં આજે દારૂ જ્યાંથી લાવેલા છે, જે ગાડી માલિક છે અને જે રિસીવર છે, એ તમામ વિરુદ્ધ વધુ કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ હાલ ચાલુમાં છે. પોલીસ કર્મીઓ અન્ય પણ ઈજાગ્રસ્ત છે ગાડીમાં બેઠેલા, એટલે આમની પણ હાલ સારવાર ચાલુ છે. અને આ જે કર્મચારી છે એએસઆઈ બળદેવભાઈ નીનામા, એમના માટે જરૂરી જે પોલીસ તરફથી વેલફેરની અને બીજી જે કાર્યવાહી છે એ કરીએ છીએ. ડાલામથ્થા શિકાર કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. સિંહ શ્વાનનો શિકાર કરતા હોય તેવો વિડીયો હાલ વાયરલ થયો છે. ગિરનાર સેન્ચુરી પાર્કમાં સિંહે દોડ લગાવી કર્યું શ્વાનનો શિકાર. 2 સિંહે કર્યો તો શ્વાનનો શિકાર. સિંહે શ્વાનનો શિકાર કર્યાના આ દ્રશ્યો પ્રવાસીઓએ પોતાના કેમેરામાં કેદ કર્યા છે. સામાન્ય રીતે સિંહ નથી કરતા શ્વાનનો શિકાર, પરંતુ આ વિડીયો હાલ સામે આવ્યો છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.